રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફનું શિવલિંગ બનાવી શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી। શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરી પૂજા કરવામાં આવી હતી। તેમજ વિદ્યાર્થીઓ ઘરેથી માટીની શિવલિંગ બનાવીને લાવ્યા હતા। કેજીના ભૂલકાઓ ઘરેથી મહાદેવના ચિત્ર બનાવીને લાવ્યા હતા। આમ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજર રહી શિવલિંગની પૂજા કરી હતી। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા કેજી થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા શિવજીને અતિ પ્રિય અને હિન્દુ ધર્મમાં જેનું સૌથી વધારે મહત્ત્વ છે શ્રાવણ મહિનાની આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી। આ શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ અને એમાં પણ સોમવાર, જે શિવને અતિ પ્રિય સોમવાર હતો। સોમવારના દિવસે જ આજરોજ અમારા વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાના ઘરેથી પાર્થિવ શિવલિંગ બનાવીને આવ્યા હતા। તદુપરાંત સ્કૂલ દ્વારા બરફમાંથી નિર્મિત શિવલિંગ નિર્માણ કરવામાં આવેલું હતું। કેજી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ઘરેથી ભગવાન શંકરનું ચિત્ર, એનું ત્રિશૂલ, ડમરું, આવા અલગ અલગ ચિત્રો બનાવી તેમાં રંગ પૂરીને આવ્યા હતા। તદુપરાંત ધોરણ 1 થી 4ના ભાઈ બહેનો શિવજીને અતિ પ્રિય એવું બીલીપત્ર પોતે લઈ આવ્યા હતા અને શિવજીને ચડાવી અને ધન્યતા અનુભવી હતી। મારું નામ નકુમ જાનકી છે। હું નિધિ શાળામાં ટીચર છું। આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં શ્રાવણ માસનો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટીમાંથી શિવલિંગ, બરફના શિવલિંગ બનાવીને લાવ્યા છે, જેની વિદ્યાર્થીઓ દ્વારા જળ અભિષેક, દૂધ અભિષેક, પંચામૃત વગેરે દ્વારા પૂજા કરવામાં આવી છે, જેનાથી બાળકોને પૂજાનું શું મહત્ત્વ છે એ ખબર પડે। બીલીપત્ર દ્વારા પૂજા કરવામાં આવી છે। ભગવાન શિવે વિષ ધારણ કર્યું હતું, ત્યારબાદ તેમનો વિષની અસર ઘટાડવા માટે દેવી દેવતાઓએ જળ ચઢાવવાનું શરૂ કર્યું હતું, જેનું ખૂબ જ મહત્ત્વ છે। બીલીપત્ર ચઢાવવાથી આપણને 1 કરોડ કન્યાનું દાન કરવા સમાન ફળ મળે છે। ધતુરો, ભાંગ, આંકડો વગેરે પણ ચડાવવામાં આવે છે, જેનું અર્થ એ થાય છે કે આપણે શિવજીની જે પૂજા કરીએ છીએ તે દરમિયાન આપણા ખરાબ વિચારો છે, અવગુણો છે, એને આપણે દૂર કરવા જોઈએ। શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારથી થાય છે। આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે અને એનો અંત પણ સોમવારે જ થાય છે, અને આ ઘણા વર્ષો પછી આ યુગ આવે છે। અમારી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યું છે અને દરેક તહેવારો છે એ ઉજવવામાં આવે છે, અને આજે હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। સુપ્રભાત, નમસ્કાર। મારું નામ છે પૂર્ણા પંડ્યા અને હું નિધિ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે અમારી સ્કૂલમાં શંકર ભગવાનના ચિત્રો, ત્યારબાદ તેમના વિગ્રહો વિવિધ રીતે તૈયાર કરવામાં આવ્યા છે, જેમ કે બરફના, માટીના, સ્ફટિકના, અલગ અલગ રીતે। ત્યારબાદ આજે હું તમને શ્રાવણ મહિના નિમિત્તે જે કાંઈ માહિતી છે એ રજૂ કરીશ। પહેલાંના સમયમાં જેવી રીતે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું અને જે અમૃત ઉત્પન્ન થયું હતું તે દેવોએ ગ્રહણ કર્યું અને વિષ હતું એ મહાદેવે ગ્રહણ કર્યું, તેથી તે નીલકંઠ તરીકે વિખ્યાત થયા। એવી જ રીતે આજે પણ તેઓ આપણી રક્ષા માટે ઝેર સતત અને સતત ગ્રહણ કરે છે। કેવી રીતે? તો તેઓ મોબાઈલ, સોલાર પેનલ્સ, ટીવી વગેરેનો જે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ તેનાથી જે વાતાવરણમાં એક રેડિયેશન ઉત્પન્ન થાય છે મોટી માત્રામાં, તે શિવલિંગનો જે ઉપરથી અર્ધગોળાકાર આકાર છે તે એવી રીતે નિર્મિત છે કે તે એને આકર્ષે છે અને તેની અંદર એક ગરમી ઉત્પન્ન થાય છે। તેને શાંત કરવા માટે આપણે તેના પર દૂધ, દહીં, પંચામૃત, બીલીપત્ર વગેરેથી અભિષેક કરવો જરૂરી છે। તેથી આપણે એનો સબૂત પણ છે કે વૈજ્ઞાનિકોએ જ્યારે કાશી વિશ્વનાથમાં, જ્યાં શંકર ભગવાન સાક્ષાત વિરાજમાન છે, ત્યાં જઈ અને ભૂકંપ આવ્યો હતો ત્યારે તેનું પરીક્ષણ કરવાનું વિચાર્યું કે કાશીમાં શું ફેર પડ્યો એમ। તો તેમને જોવા જડ્યું કે ઘરે ઘરે ત્યાં શંકર ભગવાનના વિગ્રહો છે અને એમાં દરરોજ પૂજા અર્ચના થાય છે, તેમના પર પંચામૃત, બીલીપત્ર વગેરેથી અભિષેક થાય છે। તેના કારણે જમીનની અંદર જોવામાં આવ્યું કે 3 સફેદ પટ્ટા છે, એટલે કે ત્રિપુંડ જોવા મળ્યું, જે શંકર ભગવાન
ભગવાનનું પ્રતીક છે અને તેથી તે સાબિત થાય છે કે શંકર ભગવાનની મહિમા કેટલી અપાર છે. તેથી આપણે શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે શંકર ભગવાન આપણને સદબુદ્ધિ તથા સુમતિ આપે અને સદા આપણી રક્ષા કરે. તેથી હર હર મહાદેવ, જય શ્રી રામ. તો અંતમાં હું જયશંકર સ્તોત્રના 2 શ્લોક બોલી અને પૂર્ણ કરીશ. જય શંકર પાર્વતી પતે મૃડ શંભુ શશિખંડ મંડન મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાશ દયા સુધાંબુધે સદુપાય કથા સ્વપંડિતો હૃદયે દુઃખ શરણ્ય ખંડિતમ શશિખંડ શિખંડ મંડનમ શરણમ્યામિ શરણ્યમીશ્વરઃ. ગુડ મોર્નિંગ. મારું નામ લાડવા ધાર્મી છે. હું નિધિ સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને શ્રાવણ મહિના વિશે કંઈક માહિતી આપીશ. આજે શ્રાવણ માસ પ્રારંભે શ્રાવણ માસને ઉજવણી કરવામાં આવી છે. આજે મહાદેવની આરતી કરવામાં આવી છે. અમે બધા બરફની શિવલિંગ, માટીની શિવલિંગ બનાવીને તેમની પૂજા કરી છે. મહાદેવ ઉપર ધતુરો, બીલીપત્ર, દૂધનો અભિષેક, જળ અભિષેક કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય મહિનો છે. તેનો અમને નિધિ સ્કૂલમાંથી શ્રાવણ મહિના વિશે ક્રાફ્ટ ને એવું બધું કરવા આપ્યું છે.